નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ઉત્તરાયણના પર્વ બાદ રસ્તાઓ અને અગાસીઓ પર પડેલા દોરીના ગુંચળાઓ પશુ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થતા હોય છે. ત્યારે મહેસાણાના રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકે આ સમસ્યાના ઉકેલ માટે એક પ્રેરણાદાયી અભિગમ અપનાવ્યો છે. તેમણે શહેરભરમાંથી અંદાજે 800 કિલો જેટલી વેસ્ટ દોરીની ખરીદી કરી તેનું એકત્રીકરણ કર્યું છે. વિશેષ વાત એ છે કે લોકો આ દોરી રસ્તા પર ન ફેંકે તે માટે તેમણે 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે આ વેસ્ટ દોરીની ખરીદી કરી હતી. આ એકત્રિત થયેલી દોરીનો જથ્થો આજે વિધિવત રીતે મહેસાણા મહાનગરપાલિકાને સોંપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, અમૂલ અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી તેમજ મનપા કમિશનર રવિન્દ્ર ખતાલે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ મયંકભાઈ નાયકે જણાવ્યું હતું કે ઉત્તરાયણ બાદ ઠેર ઠેર પડેલી દોરી પર્યાવરણ અને જીવસૃષ્ટિ માટે નુકસાનકારક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીના સંદેશને સાર્થક કરવાના હેતુથી આ સતત બીજા વર્ષે આ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ વર્ષે 800 કિલોથી વધુ દોરી એકઠી થઈ છે, જેમાં મોટો જથ્થો પ્રતિબંધિત ચાઇનીઝ દોરી છે. ઉત્તરાયણના તહેવાર પછી જે દોરી અને એના ગૂંચળાઓ જ્યાં ને ત્યાં પડ્યા હોય છે, જેને કારણે પશુ પંખી, પર્યાવરણ અને સાફ સફાઈ, સ્વચ્છતા આ ત્રણેયને નુકસાન કરતું હોય છે. એના કારણે ગઈ સાલ પણ અમે આ પ્રયોગ કર્યો હતો અને આ સાલે અમે આ પ્રયોગ કર્યો અને 800 કિલો કરતાં વધારે દોરીનો સંગ્રહ થયો છે. જેને કારણે મને પ્રધાનમંત્રી મોદી સાહેબ કહેતા હોય છે કે સ્વચ્છતા જળવાય, પર્યાવરણની જાળવણી કરવી જોઈએ અને લોકોનો જીવ કેવી રીતે બચે, જીવદયાનો વાત, આ ત્રણેય વિષયનો સંલગ્ન આ એક દોરી પાછી લેવાનો અમે કાર્યક્રમ કર્યો હતો. અને મને જણાવતા આનંદ થાય છે કે આ કાર્યક્રમમાં ખૂબ બધા નાગરિકો જોડાયા અને જેને કારણે આટલી બધી દોરી એકઠી થઈ છે. આ દોરી હવે કેવી રીતે નિકાલ થશે અને પ્રજાને શું મેસેજ છે કે અમે આ દોરીનો નિકાલ કોર્પોરેશનના કમિશનર આદરણીય રવિન્દ્ર ખટાલેજી અને અમારા આજે આ કાર્યક્રમ અમે રાખ્યો તેમાં અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગિરીશભાઈ, અમૂલના ચેરમેન આદરણીય અશોકભાઈ, અમારા ધારાસભ્ય આદરણીય મુકેશભાઈ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ તમામ દોરીનો જથ્થો અમે કોર્પોરેશનના હવાલે કર્યો છે અને કોર્પોરેશન આના વૈજ્ઞાનિક પદ્ધતિથી આ દોરીનો નિકાલ કરશે. વિસનગર સિવિલ હોસ્પિટલના જન ઔષધિ કેન્દ્રમાં એક વૃદ્ધ દર્દી સોનાના દાગીના ભરેલી એક થેલી ભૂલી ગયા હતા. મેડિકલ સ્ટોરમાં કામ કરતી મહિલા કર્મચારી દેવરસિંહ જંતીભાઈ જોશીએ પ્રામાણિકતા દાખવી તે થેલી પરત કરી હતી, જેનાથી વૃદ્ધ દર્દીને હાશકારો થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર નિવૃત્ત કર્મચારી જંતીભાઈ મોહનભાઈ મકવાણા કાનમાં દુખાવાની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. તબીબે દવા લખી આપતા તેઓ દવા લેવા હોસ્પિટલ પરિસરમાં આવેલા જન ઔષધિ કેન્દ્રના મેડિકલ સ્ટોરમાં ગયા હતા. જંતીભાઈ પાસે 2 થેલીઓ હતી, જેમાંથી એકમાં સોનાની 2 વીંટીઓ હતી. તેમણે દવાના પૈસા કાઢવા માટે આ થેલી ખોલી હતી અને પછી તેણે સ્ટોરની બાજુમાં મૂકી દીધી હતી. દવા લીધા બાદ તેઓ આ થેલી ભૂલીને ઘરે નીકળી ગયા હતા. ઘરે પહોંચ્યા બાદ જંતીભાઈએ દાગીના ભરેલી થેલી ન જોતા તેની તપાસ શરૂ કરી હતી. તેમણે અગાઉ સિવિલ હોસ્પિટલમાં નોકરી કરી હોવાથી હોસ્પિટલના ક્લાર્કનો સંપર્ક કર્યો હતો અને મેડિકલ સ્ટોરમાં કામ કરતા દેવરસિંહ જંતીભાઈ જોશીનો નંબર મેળવ્યો હતો. દેવરસિંહ જોશીએ તેમણે જણાવ્યું કે એક થેલી પડી હતી અને તેમણે તેને સુરક્ષિત રીતે સ્ટોરમાં રાખી છે. બીજા દિવસે સવારે જંતીભાઈ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે દેવરસિંહબેને તેમને થેલી પરત કરી અને અંદરનો સામાન તપાસવા કહ્યું. થેલીમાં દાગીના અને છૂટક રોકડ સુરક્ષિત મળી આવ્યા હતા. પોતાના દાગીના ભરેલી થેલી પાછી મળતા જંતીભાઈએ રાહતનો શ્વાસ લીધો અને કર્મચારી દેવરસિંહબેનનો આભાર વ્યક્ત કર્યો હતો. મહેસાણા શહેરમાં 5 વર્ષ પૂર્વે બનેલી ચકચારી ખુશી આત્મહત્યા કેસમાં મહેસાણા સેશન કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે 16 વર્ષીય કિશોરીને આપઘાત માટે મજબૂર કરવા બદલ તેના પિતાની પૂર્વ લિવ ઇન પાર્ટનર રમીલાબેન પટેલને તકસીરવાર ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા અને 20,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વર્ષ 2020માં 16 વર્ષીય ખુશીએ રમીલાબેન પટેલના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આરોપી મહિલા મૃતક ખુશીના પિતા સાથે લવ ઇન રિલેશનશીપમાં હતી. જોકે પિતા સાથે સંબંધોમાં તિરાડ પડતા અને સંબંધ તૂટી જતા રમીલાબેને આ વેરની અદાવત રાખી હતી. રમીલાબેન અવારનવાર કિશોરીને નિશાન બનાવી ત્રાસ આપતી હતી, જેને પરિણામે નિર્દોષ કિશોરીએ આત્મહત્યા જેવું અંતિમ પગલું ભર્યું હતું. આ સમગ્ર કેસમાં મૃતક ખુશીએ આપઘાત કરતા પહેલા લખેલી
સુસાઇડ નોટ ન્યાય આપવામાં સૌથી મહત્વનું હથિયાર સાબિત થઈ હતી. આ ચિઠ્ઠીમાં તેણે રમીલાબેન દ્વારા અપાતા ત્રાસની વિગતો વર્ણવી હતી. સરકાર પક્ષે વકીલ ભરતભાઈ જી પટેલે ધારદાર દલીલો કરી હતી. તેમણે કોર્ટ સમક્ષ 21 સાક્ષીઓની જુબાની અને 45 જેટલા દસ્તાવેજી પુરાવો રજૂ કરીને ગુનો સાબિત કર્યો હતો. મહેસાણાના સેશન જજ A.L. વ્યાસ દ્વારા બંને પક્ષોની દલીલો અને પુરાવાનો ધ્યાને રાખી IPCની કલમ 305 સગીને આત્મહત્યા માટે દુષ્પ્રેરણ મુજબ રમીલાબેન પટેલને દોષિત ઠેરવી 10 વર્ષની સજા સંભળાવી હતી. જોકે આ કેસમાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓને પૂરતા પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ મુક્ત કર્યા હતા. વડનગરના મુનિજી સંકુલ ખાતે આવેલા ઉમિયાધામમાં 23 થી 25 જાન્યુઆરી દરમિયાન 51 કુંડી સતચંડી મહાયજ્ઞ સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કરોડોના ખર્ચે નિર્માણ પામેલા આ ભવ્ય ઉમિયાધામમાં મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિર પરિસર સહિત સમગ્ર સંકુલ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. આ ત્રિદિવસીય મહોત્સવ માટે ટ્રસ્ટ દ્વારા વિવિધ સમિતિઓની રચના કરીને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. મહોત્સવના બીજા દિવસે 24 જાન્યુઆરીના રોજ વડનગરના ઐતિહાસિક આટકેશ્વર મહાદેવ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે તેવી અપેક્ષા છે. ટ્રસ્ટ દ્વારા 2500થી વધુ ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા છે. આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. ઉમિયાધામમાં ઉમિયા માતાજી સાથે ઉમેશ્વર મહાદેવ, મુનિજી મહારાજ, ચતુર્ભુજજી મહારાજ અને શનિદેવ સહિત પંચદેવ મંદિરોનું સુંદર નિર્માણ કરવામાં આવ્યું છે. વસંત પંચમીના પાવન અવસરે યોજાનારા આ મહોત્સવ દરમિયાન યજ્ઞશાળા વિધિ, અગ્નિસ્થાપન, જલાધિવાસ, મંડપ પ્રવેશ સહિતની તમામ શાસ્ત્રોક્ત વિધિઓ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરવામાં આવશે. થરાદ ખાતે 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુખ્ય કાર્યક્રમ થરાદ તાલુકાના મલુપુર ખાતે યોજાશે. આ ઉજવણીને તૈયારીના ભાગરૂપે ગુજરાત પોલીસે વાવ થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજ્યું હતું, જેમાં પરેડ, સુરક્ષા વ્યવસ્થા અને સમગ્ર કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કરાયું હતું, જે ફૂલ રિહર્સલ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. રાજ્યકક્ષાની ઉજવણી સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે 24 જાન્યુઆરી સુધીમાં વધુ 2 રિહર્સલ યોજવામાં આવશે. વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી વાવ-થરાદ જિલ્લાના થરાદ ખાતે થશે. આ કાર્યક્રમમાં મહામહિમ રાજ્યપાલ અને માનનીય મુખ્યમંત્રી ધ્વજવંદન કરશે. આ રાજ્યકક્ષાના કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં મુખ્યત્વે 22 અને 23 જાન્યુઆરીના રોજ કાર્યક્રમો યોજાશે. 22 જાન્યુઆરીએ રાજ્યની એન્ટી ટેરરિસ્ટ ટાસ્ક ફોર્સ અને ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા એક ડ્રીલનું નિદર્શન કરવામાં આવશે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગળ ન્યૂઝ. નમસ્કાર.